એવા જુનાગઢ તાલુકાના અહીંયા નજીકના 4 ગામ છે, પ્રભાતપુર, સેમરાળા અને બાદલપુર અને સાંકળાવદર। આ 4 ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા, 2 હોય તો 22, 3 હોય તો 33, 4 હોય તો 44,000 રૂપિયા એક ઉદ્યોગપતિ આપ્યા ને 4 ગામના સંપૂર્ણ ખેડૂતોને। આ 2 ખેડૂત એટલે કે એક અશોકભાઈ જીરાવાળા અને દિનેશભાઈ કુંભાણીને એકવાર જોરદાર તાલીઓ સાથે ઊંચા હાથ કરીને આ બંને ઉદ્યોગપતિઓના અભિનંદન આપવા છે। અને મારા વાત એટલા માટે 1 મિનિટ કરવી છે, પછી પરેશભાઈ જે સૂચના આપે એ મુજબ આગળ વધવું છે। આપણે ટ્રેક્ટર લીધા કે નહીં, જેને બનાવ્યા એને ભલે એનો પરસેવો પાડ્યો, એને મહેનત કરી, એના નસીબનું એમાંથી નફો લઈ એનું કર્મ કર્યું। આવ્યા કે આપણે વારે કે ભાઈ અટાણે તમારે મુશ્કેલી છે, અમારો 2% CRS ફંડ હોય એ તમારા માટે વાપર્યું, કોઈએ કીધું? એવી રીતે દવા, ખાતર, બિયારણ, અરે દાતવડી થી માંડીને ડ્રોન સુધી એવા 1800 સાધન આપણા ખેતરમાં આપણે વાપરીએ છીએ। એ બધાએ ભલે નફો લીધો, એ એનું કર્મ છે, એનો વિરોધ નથી, એને પરસેવો પાડ્યો છે, એના નસીબનું કમાણા છે, આપણે જરૂર હતી એટલે લીધું છે। પણ આજે આ દુઃખની ઘડીમાં ખેડૂતોના આંસુડા લૂસવાને બદલે આપણા ખંભે હાથ મૂકવાનો અવસર એ પણ ચૂકી ગયા છે। ત્યારે અપીલ કરવી છે આવા ઉદ્યોગપતિઓને મારે અહીંથી કે તમે ભલે તમારા નસીબનું કમાણા હોય, તમે તમારા ગામની અંદર 5, 15, 50 ખેડૂતોને પણ અત્યારે રોકડા નહીં તો કાંઈ નહીં ખાતર આપણે બોલો ઓડિયો લઈ લો ને, ઓડિયો વિડીયો કોલ ના બદલે ઓડિયો લઈ લો, ઓડિયો। સાંભળો, જગદીશભાઈ સંદેશ આપશે। પેલા તો હવ ડાયરાને રામ રામ। જુઓ, કવિ દાદે પણ કીધું કે સોનાના થાળમાં 32 પકવાન ભૂખા ભક્તોને મેલીને કેમ ખાવું, ટોચોમાં ટાંકણું લઈ ભાઈ ઘડવૈયા મારે ઠાકોરજી ન થાવું। એટલે ભાઈ પરેશભાઈ ની મને ખબર નહીં, મેં તો વ્યક્તિગત ફોન કરેલો, તમારે ત્યાં કાર્યક્રમ ચાલુ હશે કે નહીં એ આઈડિયા નથી, પણ મારી એક વિનંતી હતી કે આપણે ભૂખ્યા રહ્યો ને તો ધરાયેલા ને ખબર ન પડે ભૂખની હું કિંમત, ભૂખ તો એને લાગુ છે, એને આપણે ભૂખા રહેશું તો એને આપણી કદર નહીં થાય, એના રોટલા હરામ ન કરીને કે જે હરામ ખાયા હોય એટલે આપણી વાત જગતના તાતની જે વાત છે એ વાતમાં લેશ માત્ર કાંઈ ખોટું નથી। માટે આપણે બધાએ ભૂખા રહેવું કે પરેશાન થવું એના કરતા તમે શક્તિ બચાવો અને એ શક્તિનો સત્માર્ગે ઉપયોગ કરો તો આ તો ધર્મ યુદ્ધ છે। આમાં કઈ જેવું જેવું હાલેની 60 લોકોને હરાવવા હોય તો સૈનિક જેવી તાકાત જોઈએ, એ જેમાં વગર ન આવે। માટે આપણે સરકારને જે ભાષામાં સમજે, જુઓ પહેલા આપણે આપણી ભાષામાં વાત કરીએ અને પછી આપણી ભાષા ન સમજે એને એની ભાષામાં વાત કરીએ। નરેન્દ્ર મોદી કહે છે જે સમજે એ ભાષામાં વાત કરવી તો આપણે એની ભાષામાં વાત કરીએ। એટલે આ તમારી અર્થાત આ તો આપણી કહેવાય, તમારી પણ નહીં, આપણી લડત છે, સમજી લો। આ કિસાનોની લડત નથી, મજૂરોની લડત નથી, આ કોઈ બેરોજગારોની લડત નથી, શ્રમિકોની લડત નથી, આ તો ગુજરાતની લડત છે ને આપણી પોતાની છે। અને આપણી લડત છે એટલે આપણે હું કહેવા માંગુ છું કે સત્યમેવ જયતે આપણો કોઈ મલિન ઈરાદો નથી, કોઈ બગાવતની વાત નથી, પણ આપણી હકની વાત છે અને હક કોઈથી ભીખ માંગવાથી ન મળે, હક તો હંમેશા છાતી ઉપર બેહીને લેવાનું હોય। માટે સરકાર એની રીતે જે કરવું ઘટે એ કરી લે એ તો ઠીક છે। હવે એની પાસે અત્યારે સામ દામ દંડ ભેદ બધું છે તો એની રીતે જે કરવું એ કરી લે, આપણને કોઈ વાંધો નથી, તો હાલ્યા કરે વારા પરથી વારો અને મેં પછી ગામ। આજે એનો વખત છે તો એ કરી લેશે, આ જનતાનો વખત અત્યારે જનતા કરી લેશે।
પણ મારી તો અમસ્તી મેં ફોન કરેલો, મને ખબર હતી આ કાર્યક્રમ હતો, મેં કીધું હશે કે કાલથી મને ખબર હતી કે કંઈક નથી મંજૂરી મળી ને વગેરે વગેરે. મેં પરેશભાઈને ફોન એટલા માટે કરેલો, પાલભાઈને એટલા માટે કર્યો અને પ્રવીણભાઈ આસોદરિયાને એટલા માટે ફોન કરેલો કે જો બને તો એવું કહેવું કે આ ભૂખ હડતાલ આપણે જે માનીએ છીએ ને, આપણે અન્ન જળ ત્યાગ ન કરવો. જે લોકો હરામ ખાયા છે એના રોટલા આપણાવી દેવાના આપણે. એટલે ખાલી તમે બધા ભાઈઓ ભેગા થયા છો ને હવે તો હું જોઈ શકું છું વિડીયો કોલિંગ થી, પણ એટલી વિનંતી છે આપણે પરેશભાઈને કહો તમારે અંજળ કઈ ત્યાગ કરવાની જરૂર નથી. બહુ સારું, બહુ સારું. તો ભલા મને એનાથી મુખ્ય ન આવે ખાવા, આપણે તો બાંધવું હોય. જો સૈનિક હોય એ એક ટાણા કરે તો સૈનિક થોડો થઈ શકે, એ તો 2 ટાણા ની 4 ટાણા કરવો જોઈએ, ખાવું પીવું જોઈએ તો સૈનિકમાં લડત આવે. એટલે કાંઈ વાંધો નહીં, આપણી લડત લોકશાહી ઢબે તમે લડો છો એ બરાબર છે. ખાસ કરીને ખેડૂતોની આમાં કોઈ પોલિટિક્સ આવતું નથી. ખેતરે ખેતરે ખરખરા હોય અને જો કોઈ 2200 કે 2000 રૂપિયાની થાળી જાતી જતા હોય તો એના પેટ હરામ કરવા એ આપણી ફરજ છે. એટલે દરેક ભાઈઓને તમે જે અત્યારે લડો છો આમાં જરાય મુસાફરી ઇધર ઉધર કે આ ક્રેડિટ ફલાણાભાઈને મળી જાય કે ઢીકણાભાઈ મળી જાય એવું કશું જ નથી. જગતનો તાતની વાત બિલકુલ વાજિબ છે. એ વાત જે છે એ આપણે અટાણે ટાણે ન બોલીએ તો બધા એમ કે મીડિયા વાળા તમારે ત્યાં ઓલા BS7 વાળા કે જે બેન છે એ બહુ સુંદર કવરેજ કરે છે. હું ઘણા સમયથી જોઉં છું. ધન્ય હોય એ બેનને પણ છે, ધન્યવાદ એ બેનને પણ, એ દીકરીને પણ ઝાંસીની રાણીની જેમ નીકળી છે. ધન્ય હોય એને પણ વાત કે આવી રીતે મીડિયા પણ જો સંપી જાય તો કોઈ તાનાશાહીની ત્રેવડ નથી કે આપણી ઉપર કોઈ અન્યાય કરી શકે. પણ આપણે બધા આડા પાટલા હોઈએ છીએ એટલે થાય છે. એટલે આ અત્યારે અમારું પણ ટાણું છે, પત્રકાર તરીકેનું પણ ટાણું છે. અને ટાણે ન બોલીએ આપણે કહીએ હસા ગિરિવર જા મોરલા કંકર પેટ ભરા, ભૂત આવે ન બોલીએ તો હૈયા પાટ ભરા. એટલે અત્યારે અમારે બોલવું જોઈએ. એની વ્યક્તિગત જે કિંમત ચૂકવવી પડે તે અમે અમારી તો કોણી થઈ ગઈ છે. ભવિષ્યમાં જે થાય તે કાંઈ કોઈ ફરક નહીં. અલબત્ત એને જે કરવું એ કર્યા કરે, પણ મૂળ વાત આપણી જગતના તાતની ખેડૂતોની ને આપણી પોતીકી છે. ધન્ય હોય બધાને, આપણે બધાને પણ ધન્ય હો. અત્યારના યુગમાં સ્વયંભૂ આવે ને એ બહુ અઘરી ઘટના છે. બધાને લાવવું હોય તો દાડિયા કરવા પડે, પણ તમે સ્વયં અત્યારે અહીંયા ઉમટી પડ્યા છો તમારા હક માટે. આ જાગૃતિને સલામ છે. ધન્યો. હા પરેશભાઈ હવે બધા દેખાય છે. પરેશભાઈ, પ્રવીણભાઈ બધા દેખાય છે. પાલભાઈ, વાહ બહુ સરસ. ધન્ય હો, બહુ અચ્છે, વાહ વાહ. બસ આમાં કોઈ કદાચ કોઈ હુસત. ધન્ય હો તમને બધાને. બિલકુલ બિલકુલ વ્યવસ્થિત રીતે ગાંધી ચિંતા માર્ગે જે લડત ભાઈ બોલતા હોય છે તમે લોકો એવી રીતે લડશો અને આનો વિજય નિશ્ચિત છે. વિજય માત્ર એટલું જ હોય છે, સત્યમેવ જયતે. એ એક ડખો છે. સત્યનો અંતે જય થાય છે એ માતાકૂટ છે. પણ આપણે ધીરજ, ધૈર્યતા, સંયમથી, મર્યાદાથી લડીશું તો આપણો વિજય નક્કી થશે. આપણે સરકારને એટલું જ કહીએ છીએ કે તમારા કાર્યક્રમ હોય ત્યારે કેમ 8, 9, 10 કરોડ રૂપિયાના ડોમ બની જાય, ત્યારે કેમ સોફા સેટ મુકાઈ જાય છે, ત્યારે કેમ મલેશિયાના ફૂલ આવી જાય, ત્યારે કેમ બિસ્લેરી પાણીની બોટલો આવી જાય, ત્યારે કેમ ખજૂર તમારી પાસે કાજુ બદામના પેકેટ મળી જાય છે. તો અમારા જગતનો તાત ખેતરે ખેતરે ખરખરા છે ત્યારે તમને કેમ મર્યાદા નડે છે? મર્યાદા ઓળંગી જાઓ ભલામણ, એમાં શું વાંધો છે? એટલે અત્યારે તમે શરૂ કર્યું છે તો બહુ સારી વાત છે અને આમ નામ જારી રાખજો. કોઈ પ્રકારની રૂસાતુસી કરતા નહીં. મેં મારા ખ્યાલથી સ્ટેજ ઉપર બેન ને જો રેશમાબેન કે સમથિંગ એ છે કે નહીં? ધન્યવાદ બેન, ભગવાન તમને સુખી રાખે. દરેક ભાઈ જેટલા આમાં છે એનું બેકગ્રાઉન્ડ ભલે કોઈ પોલિટિક્સ હોય, પણ પરેશભાઈ જે રીતે નિષ્પક્ષ રીતે નીકળ્યા છે, અત્યારે એકેય પક્ષ નથી, માત્ર ને માત્ર એક સત્યનો પક્ષ છે, એક ખેડૂતનો પક્ષ છે. ધેટ્સ ઓલ, બીજું કોઈ નહીં. બસ બીજું તો શું, અમે કઈ નેતા બેતા તો છીએ નહીં, અમે તો રહ્યા છીએ પત્રકારો. જી જી, ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈ.
ફોન ચાલુ રાખજો. આપણે અહીંયા હવે ભાઈ શ્રી જગદીશભાઈ મહેતાની અપીલ, પાલભાઈ આંબલિયાની અપીલ અને આપણે પણ સૌ અપીલ કરતી પરેશભાઈને સાંભળતા પહેલા એક લીટીનો ઠરાવ કરીએ અને પરેશભાઈ આપણને વચન આપે તમે જે કેવું એ કરશું પણ તમારે અંજળનો ત્યાગ નથી કરવો. એ આપણે અહીંથી એક ઠરાવ કરીએ છીએ. બાકીનું બધું પરેશભાઈના નેતૃત્વમાં જે કરશે એ આપણે સ્વીકારીએ છીએ. બોલો આપણા ભાઈ જગદીશભાઈ પણ સાંભળી રહ્યા છે અને એને પણ ઊંચા હાથ કરીને કહી દો કે ભાઈ પરેશભાઈ અંજળનો ત્યાગ નથી કરવાનો.